બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જગાણા ખાતે સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો। છેલ્લા 30 વર્ષથી લોકસેવામાં કાર્યરત રોટરી સેવાદળ ગઢ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 21 જરૂરિયાતમંદ સર્વ સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી સુખી દાંપત્ય જીવનની શરૂઆત કરી છે। સેવા એ જ પરમો ધર્મ આ સૂત્રને સાર્થક કરી રહ્યું છે પાલનપુરના ગઢનું રોટરી સેવાદળ। મેડિકલ કેમ્પ, સિનિયર સિટીઝન માટે હરિદ્વાર પ્રવાસ અને અનાજ વિતરણ જેવી પ્રવૃત્તિઓ બાદ હવે આ સંસ્થાએ જરૂરિયાતમંદ દીકરીઓના હાથ પીળા કરવાનું બીડું ઝડપ્યું છે। પાલનપુરના જગાણા સ્થિત ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ દ્વિતીય સમૂહ લગ્ન સમારોહમાં 21 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે સપ્તપદીના 7 ફેરા ફર્યા હતા। આ ભગીરથ કાર્યમાં રોટરી સેવાદળ ગઢની સાથે ખંડેલવાલ પરિવારે પણ ઉમદા સહયોગ આપ્યો હતો। ખંડેલવાલ પરિવાર દ્વારા તમામ 21 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું, જ્યારે દાતાઓના સહયોગથી દીકરીઓને કરિયાવરમાં તમામ જરૂરી ઘર વખરીની વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા રોટરી સેવાદળ ગઢના પ્રમુખ પિયુષભાઈ રાવલ, મંત્રી વિનોદભાઈ નાઈ અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સુખી દાંપત્ય જીવનની કામના કરી હતી। દાતાઓના અવિરત પ્રવાહ અને સંસ્થાના સેવાકીય અભિગમે સમગ્ર પંથકમાં પ્રેરણા પૂરી પાડી છે। રોટરી સેવાદળ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં આજે નીલ માધવ પાર્ટી પ્લોટમાં અમે આયોજન કર્યું છે। તેમાં 21 નવદંપતીને આજે આશીર્વાદ આપવા જઈ રહ્યા છીએ। ત્યારે અમારા દાતાશ્રીઓ, ખંડેલવાલ પરિવાર અને તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ। અને અત્રે આજે ખૂબ મેદનીમાં 5 થી 7 હજાર પબ્લિક અહીંયા ઉપસ્થિત છે અને બધા હર્ષ ઉલ્લાસથી આ આયોજનનો લાભ લઈ રહ્યા છે। તે બદલ આપ પધારે આ પત્રકાર મિત્રોનો પણ અહીંયા અમે વિશિષ્ટ આભાર માનીએ છીએ। જય અંબે। જય। પહેલાં તો ગઢ રોટરી સેવાદળ ગઢના અમારા રોટરી સેવાદળ ગઢ સાથે નિકટતમ રીતે જોડાયેલા એવા અમારા શ્રી દિનેશભાઈ રાણા, ભાઈ શ્રી રમેશભાઈ પટેલ, ભાઈ શ્રી પ્રવીણભાઈને લાખ લાખ અભિનંદન। કારણ કે આજના જમાનામાં અને આજના યુગમાં મીડિયેટર તરીકેની જે કામગીરી અમારા પ્રત્યેની હંમેશા રહી છે, ખૂબ પોઝિટિવ રહી છે। 29 વર્ષના આ કાર્યકાળ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સમાજના ઉત્થાન માટે, છેવાડાના માનવી માટે ચિંતા રોટરી સેવાદળે કરી છે। રોટરી સેવાદળ ગઢનો આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કરવા પાછળનો હેતુ કે સર્વજ્ઞાતિના લોકો એક જ ફ્લોર ઉપર આવે, દરેક જ્ઞાતિના લોકો જોડાય। અમારા આ દ્વિતીય સમૂહ લગ્નની અંદર અનુસૂચિત જાતિના 7 લોકો, અનુસૂચિત જાતિના 7 લોકો, ટ્રાઇબલના 5 લોકો, ઓબીસીના 7 લોકો અને જનરલ કેટેગરીના 7 લોકો, એમ કરીને કુલ 21 નવદંપતીઓ જોડાઈ છે। આના પાછળનો એ ઉદ્દેશ છે કે આવનારા સમયમાં ખર્ચ ઓછો થાય, એક જ ફ્લોર ઉપર રહીને એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવાનો અભિગમ આ ભગીરથ પ્રયાસ અમારો છે। તૃતીય સમૂહ લગ્નની અંદર અમારો સંકલ્પ હંમેશા એ રહેશે, હિન્દુ સમાજ એક થાય, એક જ ફ્લોર ઉપર રહે, હિન્દુ સમાજની એકતાના દર્શન થાય, એવો અમારો સંકલ્પ હર હંમેશા રહેલો છે। આવનારા સમયમાં 23/2/2026ના રોજ અમે એવા 100 લોકોને હરિદ્વારની યાત્રા કરવા જઈ રહ્યા છીએ કે જેઓને આ પાલનપુરનું રેલવે સ્ટેશન પણ નથી જોયું। આવનારા સમયમાં હિન્દુ સમાજની એકતાના દર્શન કરવાના ભગીરથ પ્રયાસો થકી આવનારા પ્રોજેક્ટો કરવાના છીએ। આપના થકી સમાજમાં એક સારો સંદેશો જાય એવી અમારી ભાવના છે। ધન્યવાદ, ધન્યવાદ। સેવાદળ ગઢ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન દ્વિતીય આજ રોજ યોજાયું છે। તે સમૂહ લગ્નની અંદર અમારા રોટરી સેવાદળ ગઢના તમામે સભ્યોએ ખૂબ જબરદસ્ત મહેનત કરી અને સુંદર આયોજન કર્યું છે।
આ દ્વિતીય સમૂહ લગ્નની અંદર પાર્ટી પ્લોટ તરીકે અમને નીલ માધવ પાર્ટી પ્લોટ ભાઈ શ્રી વિનોદભાઈએ ખૂબ સુંદર મંડપનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આયોજનની અંદર કર્યું છે. અમે જે અહીંયા સુંદર આ કાર્ય કરી રહ્યા છે 21 જે અતિ જરૂરતમંદ બહેનો જે છે કન્યાઓના લગ્ન અહીંયા કર્યા છે એની અંદર દાનવીરોના દાનથી આ અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. તેની અંદર મારા ખંડેલવાલ પરિવારે પણ એક સારું યોગદાન આપ્યું છે અને મારા પરિવારે પણ ખૂબ સારું આની અંદર ભૂમિકા ભજવી છે. મારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું. સાથે સાથે રોટરી સેવાદળ ગઢ અને રોટરી સેવાદળના સભ્યો અને પરિવારોએ ખૂબ જ મહેનત કરી અને સુંદર આયોજન કર્યો છે. અહીં અંદર જે પણ યુગલો અહીંયા જોડાયા છે એ અતિ જરૂરતમંદ એવા વ્યક્તિઓ છે કે જેની અંદર આટલા સરસ રીતે લગ્ન કરવાની અંદર સક્ષમ ના હોઈ શકે. જેથી ધ્યાનમાં રાખી અને રોટરી સેવાદળે આયોજન કર્યું છે. રોટરી સેવાદળ ઘણા બધા આવા પ્રોજેક્ટો કરે છે જે સમાજ અને સમાજને ઉપયોગી થઈ શકે અને સુંદર આયોજન કરી શકે. તે બદલ રોટરી સેવાદળ ગઢનો ખૂબ ખૂબ આભાર માનું.